નમસ્કાર મિત્રો, હું ભટલ પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપણે આ વિડીયોની અંદર જે વ્રજ પ્રકાશનના નમૂનારૂપ પ્રશ્નપત્રો છે ધોરણ 10 માટે, એમાં આપણે વિષય વિજ્ઞાન માટે પ્રશ્નપત્ર નંબર જે 5 છે એના વિભાગ એનું સમજ સાથે સોલ્યુશન જોવાના છે, જે તમને પહેલી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે. ચાલો જોઈએ પ્રશ્નપત્ર નંબર 5. પ્રશ્નપત્ર નંબર 5 મિત્રો તમને જણાવી દઉં કે ધોરણ 10 જે છે એમાં પ્રશ્નપત્ર જે છે કુલ 80 ગુણનું આવશે અને એમાં વિભાગ એ છે કુલ 24 ગુણનો હોય છે અને 24 પ્રશ્નોના તમારે ફરજિયાત જવાબ આપવાના છે અને દરેક પ્રશ્નનો 1 ગુણ છે. પહેલો પ્રશ્ન જોઈશું. સૂચના બરાબર વાંચી લેવાની અને પછી જ કામ કરવાનું. પ્રશ્ન ક્રમ 1 થી 24ના જવાબ સૂચના મુજબ લખો. દરેક પ્રશ્નનો 1 ગુણ છે. નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 1, બેરિયમ ક્લોરાઇડ જલીય, સોડિયમ સલ્ફેટ જલીય, બેરિયમ સલ્ફેટ સોલિડ એટલે કે ઘન અને સોડિયમ ક્લોરાઇડ જે છે એ જલીય છે, એક્વિયસ છે, અને એક્યુ એટલે એક્વિયસ એટલે જલીય. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે? તો અહીં રાસાયણિક પ્રક્રિયા જોઈને તરત ખબર પડે છે. અહીં SO4 જોડે Na2 જોડાયેલા હતા એટલે કે સોડિયમ જોડાયેલા હતા, પણ SO4ની જગ્યાએ હવે Ba એનું સ્થાન લઈ લીધું અને Na ને છૂટા કરી અને Na જે છૂટા થયા એ Cl સાથે જોડાઈ ગયા, એટલે કે એકબીજાનું સ્થાન લીધું છે આપણે, એકબીજાને દૂર કરીને. તો અહીંયા આગળ બંને એવું કર્યું છે એટલે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થશે. આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન કહીએ છીએ. બીજો પ્રશ્ન, દ્રાવણની pH 12 છે, તો આ પ્રકારનું જે દ્રાવણ છે એ કેવા સ્વભાવનું હશે? એસિડિક હશે, બેઝિક હશે, તટસ્થ હશે કે અન્ય કોઈ હશે? તો મિત્રો આને સમજવા માટે આપણે pH માપક્રમની મદદ લઈએ. pH માપક્રમ છે, પાઠ્યપુસ્તકમાંથી જ મેં આ ફોટો લીધો છે. અહીંયા H આયનની સાંદ્રતા વધારે છે, આગળ જઈએ એમ ઘટતી જાય છે અને અહીંયા આગળ H આયનની સાંદ્રતા લઘુત્તમ થઈ જાય છે. એનાથી ઊંધું જ્યારે pH 14 હોય ત્યારે OH આયનની સાંદ્રતા સૌથી વધારે હોય છે. આમ OH આયનની સાંદ્રતા આ તરફ ઘટતી જાય છે, કોરો ભાગ OH આયન બતાવે છે અને અહીંયા આગળ ઘટીને શૂન્ય થઈ જાય છે. અહીંયા આગળ બંનેની H પ્લસ આયન અને OH માઇનસ આયન બંનેની સાંદ્રતા સરખી થાય છે એટલે તટસ્થ બની જાય છે આ દ્રાવણ. ટૂંકમાં pH માપક્રમ શું છે મિત્રો? તો દ્રાવણમાં રહેલા H પ્લસ આયનોની સાંદ્રતા માપવા માટેનો માપક્રમ છે, એને આપણે pH કહીએ છીએ. હવે અહીંયા આગળ તમે જુઓ કે pH 12 છે એટલે કે 7ની ઉપર છે આ બાજુ. અહીંયા તો દ્રાવણનો સ્વભાવ આ બાજુ કેવો થતો જાય છે? બેઝિક. એટલે આ બાજુ જે 7થી વધારે pH હોય એ દ્રાવણ જે છે બેઝિક હોય, 7થી ઓછી હોય તો એ દ્રાવણ એસિડિક હોય. જેમ જેમ pH ઘટતી જાય એમ દ્રાવણનો એસિડિક સ્વભાવ વધતો જાય, જેમ જેમ pH વધતી જાય એમ દ્રાવણનો બેઝિક સ્વભાવ વધતો જાય અને બરાબર 7 હોય ત્યારે એ દ્રાવણ તટસ્થ હોય, એટલે કે એસિડિક પણ ના હોય અને બેઝિક પણ ના હોય. અહીંયા pH 12 આપી છે એટલે તમે જોઈ શકો છો 7ની ઉપર pH હોય તો એ દ્રાવણ બેઝિક હોય. એટલે આનો જવાબ આવશે મિત્રો, દ્રાવણ જે છે એ બેઝિક છે. નવો પ્રશ્ન જોઈએ. 22 કેરેટ સોનાના 2 ભાગમાં શું ઉમેરવામાં આવે છે? તમને જણાવી દઉં કે સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે છે અને 24 કેરેટનું સોનું અતિ શુદ્ધ ગણવામાં આવે છે. અહીંયા 22 કેરેટનું સોનું છે એટલે બાકી રહ્યા જે 2 ભાગ છે 24 કેરેટમાં, એ 2 ભાગમાં શું ઉમેર્યું છે? લોખંડ કે કેલ્શિયમ, ઝીંક કે નિકલ, સોડિયમ કે પોટેશિયમ કે ચાંદી કે તાંબુ? તો તમને જણાવી દઉં કે ચાંદી કે તાંબુ એમાં ઉમેરવામાં આવતું હોય છે. ચોથો પ્રશ્ન, ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. તો મિત્રો ઉર્જા ઉત્પન્ન થાય છે અહીંયા આગળ. તો કણાપ સૂત્રને ઉર્જા ઘર અથવા શક્તિ ઘર કહેવામાં આવે છે. આમાં શક્તિ ઉત્પન્ન થતી હોય છે એટલે આ જે ક્રિયા જે છે એ કણાપ સૂત્રમાં થતી હોય છે. ખાલી જગ્યા એ શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર છે. મગજ, કરોડરજ્જુ, ચેતાઓ કે આમાંથી એક નહીં? તો આનો જવાબ છે ચેતાઓ. ચેતાઓ જે છે એ શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર છે. છઠ્ઠો પ્રશ્ન, દરિયાની અંદર ખૂબ ઉડાઈએ પાણી ભૂરા રંગનું દેખાય છે, આનું કારણ શું છે? દરિયાના પાણી દ્વારા પ્રકાશનું શોષણ થાય છે, પ્રકાશનું પ્રકીર્ણન થાય છે, દરિયાના પાણીમાં વનસ્પતિની હાજરી છે એટલે આવું ભૂરા રંગનું દેખાય છે, કે આકાશનું પાણીમાં પ્રતિબિંબ રચાય છે? તો આનો જવાબ છે પ્રકાશ જે છે દરિયા પર પડે છે સૂર્યનો, એનું પ્રકીર્ણન થાય છે.
નવો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન, ધાતુ જે છે એનો ઓક્સાઇડ છે, એની એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો શું બને છે? તો ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો ક્ષાર અને પાણી બને છે, એટલે આનો જવાબ આવશે ક્ષાર. થર્મિટ પ્રક્રિયા એ ખાલી જગ્યા પ્રક્રિયા છે. તો મિત્રો, થર્મિટ પ્રક્રિયા થાય ત્યારે ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થાય છે, પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો ઉષ્મા ઉત્પન્ન થાય એટલે એવી પ્રક્રિયાને કઈ કહેવાય? ઉષ્માક્ષેપક. તમારે થર્મિટ પ્રક્રિયા જોવી હોય કે થર્મિટ પ્રક્રિયા કેવી હોય છે, જોવા જેવી પ્રક્રિયા છે, એના વિડીયોની લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમે જોજો, પ્રેક્ટિકલ કરતો વિડીયો હોય, પ્રેક્ટિકલ હોય એનો વિડીયો ઉતારીને મૂકેલો છે. જોવા જેવી પ્રક્રિયા છે થર્મિટ પ્રક્રિયા. નવો પ્રશ્ન, ચેતાકોષના ટૂંકા પ્રવર્ગને ખાલી જગ્યા કહે છે. તો ચેતાકોષની આ આકૃતિ છે, પાઠ્યપુસ્તકની આકૃતિ છે, અને આની અંદર આ પ્રવર્ધો છે, જો આ છેડા પર આ દેખાય, તો એને શું કહેવામાં આવે છે? શિખાતંતુ. એટલે આનો જવાબ આવશે શિખાતંતુ. અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય તો વસ્તુને અરીસા સામે ખાલી જગ્યા સ્થાને મૂકેલ હોય. આના માટે તમે સિમ્યુલેશન જે છે એના દ્વારા પણ સમજ મેળવી શકો છો. અને આનો જવાબ જે છે એ ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. ચાલો હું તમને સિમ્યુલેશન બતાવી દઉં મિત્રો. આ જીઓજીબ્રામાં બનાવેલ રિસોર્સ છે. તમે અહીંયા આગળ વસ્તુ જે છે એવી એને અંતર્ગોળ અરીસાની સામે મૂકેલી છે અને એને ખસેડી શકો છો. જુઓ, હવે હું વસ્તુને ખસેડું છું તો જુઓ વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. અહીંયા આગળ વાસ્તવિક પ્રતિબિંબ મળે છે, પણ ક્યારે એનું આભાસી પ્રતિબિંબ મળે છે? જુઓ તો આ ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે લઈ જઈએ છીએ ત્યારે એનું જે પ્રતિબિંબ મળે છે મને, એ તમે જુઓ આભાસી મળે છે અને ચત્તુ મળે છે. જુઓ, નવો પ્રશ્ન જોઈએ. સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય કેટલું છે? તો સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય 1 છે, એટલે કે +1 છે. નવો પ્રશ્ન, લાલ રંગની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતાં ખાલી જગ્યા હોય છે. તો લાલ રંગની તરંગ લંબાઈ જે છે ભૂરા રંગની તરંગ લંબાઈ કરતાં 1.8 ગણી હોય છે. નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો. પ્રશ્ન 13, સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી વધુ સક્રિય છે. ચાલો જોઈ લઈએ. સક્રિયતા શ્રેણી જોઈએ અને એમાં સૌથી તળિયે જઈએ એટલે કે નીચે જઈએ તો ત્યાં તો સોનું છે, એટલે એ સૌથી ઓછી સક્રિય ધાતુ છે, સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ છે. અને આમાં એવું કહે છે કે તળિયે રહેલી ધાતુ જે છે સૌથી વધુ સક્રિય છે, અહીંયા ઓછી સક્રિય છે એવું બતાવે છે. એટલે આપેલું વિધાન જે છે એ ખોટું થશે. વનસ્પતિમાં રાસાયણિક સંકલન અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. આ વિધાન સાચું છે. લેન્સનો પાવર તેની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત જેટલો હોય છે. મિત્રો, સૂત્ર જ છે D = 1/f, એટલે આ સાચું છે. વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી લગભગ 2 મિનિટ પછી દેખાય છે. તો મિત્રો, આ જે વિધાન છે એ ખોટું છે. કેવી રીતે? ચાલો સમજીએ. પાઠ્યપુસ્તકનો આ ભાગ છે અને લખ્યું છે વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી લગભગ 2 મિનિટ વહેલો દેખાય છે. જ્યારે આ જે આપણને આપ્યું છે એની અંદર મોડો દેખાય છે, પછી દેખાય છે એવું આપ્યું છે, તથા વાસ્તવિક સૂર્યાસ્ત જે છે એ લગભગ 2 મિનિટ પછી દેખાય છે. એટલે અહીંયા આગળ આપણને વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી 2 મિનિટ વહેલો દેખાય છે, જ્યારે અહીં શું આપ્યું છે જુઓ, પછી દેખાય છે. એટલે આ વિધાન જે છે એ ખોટું છે. 17મો પ્રશ્ન, ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે? ધાતુનો ઓક્સાઇડ છે એટલે કે ધાતુની અંદર ઓક્સિજન છે અથવા ઓક્સાઇડ છે, એને દૂર કરવો પડે એટલે ઓક્સિજન દૂર થાય. ઓક્સિજન દૂર થાય અને આપણે શું કહીએ છીએ? રિડક્શન પ્રક્રિયા. એટલે એ રાસાયણિક પ્રક્રિયા કઈ છે? રિડક્શન થશે. અજારક શ્વસન અને જારક શ્વસન અનુક્રમે કોષના કયા ભાગમાં થાય છે? તો મિત્રો, તમને જણાવી દઉં, અજારક શ્વસન જે છે એ કોષરસમાં થાય છે, જ્યારે જારક શ્વસન છે એનો પ્રાથમિક તબક્કો જે છે એ કોષરસમાં અને પછીનો તબક્કો જે છે એ ગણાભસૂત્રમાં થતો જોવા મળે છે. સમતલ અરીસાથી કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો સમતલ અરીસાથી આપણને આભાસી, ચત્તુ, વસ્તુના કદ જેટલું એટલે કે માપ જેટલું અને અરીસાની પાછળ
વસ્તુ જેટલા અંતરે અરીસાથી હોય તેટલા જ અંતરે પ્રતિબિંબ મળતું હોય છે. સૂર્યપ્રકાશ જે છે એ 7 રંગોનો બનેલો છે. આ વિચાર કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો હતો? તો જવાબ છે ન્યૂટને. જોડકા જોડો, ગ્રોથ હોર્મોન અથવા તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, તો એની સાથે પિટ્યુટરી ગ્રંથિ જે છે એ સંકળાયેલી છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવો છે. તો મિત્રો આ જે છે એ અંડપિંડ સાથે સંકળાયેલા છે. જૈવ વિઘટનીય પદાર્થો, તો જીવો દ્વારા વિઘટન કોનું થશે? કાગળ, ચામડું અને ઘાસ. તો આ જૈવ વિઘટનીય પદાર્થો છે. અને જૈવ અવિઘટનીય, તો જંતુનાશકો, ધાતુઓ અને પ્લાસ્ટિક જે છે એ જૈવ અવિઘટનીય પદાર્થો.